તો મેઘરજમાં સગીરાનું અપહરણ કરી 1 મહિના સુધી ગોંધી રાખ્યાનો આરોપ કરવામાં આવ્યો છે. તો 2 શખ્સો વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તો લગ્નની લાલચ આપી સગીરા સાથે શારીરિક શોષણ આચરવામાં આવ્યું હોય તેવી ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે પરિવારને જાનથી મારી નાખવાની અને સામાજિક બહિષ્કારની ધમકીનો પણ આરોપ છે. જોકે ઈસરી પોલીસે સગીરાને આરોપીના ઘરેથી મુક્ત કરાવ્યું છે અને પરિવારને સોંપ્યું છે. ત્યારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 25/5/2026 રોજ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે પોક્સો એક્ટ તથા એટ્રોસિટી તથા દુષ્કર્મનો ગુનો રજીસ્ટર થયેલ છે. ગુનાના કામે હકીકત એવી છે કે આ કામના ફરિયાદી છે સુક્તાબેન મુકેશભાઈ મીના, એમની ભત્રીજી સગીર વયની છે. એમને એમના ચામના કુટુંબી કાકા છે. એમનું નામ છે કમલેશભાઈ ચલવાભાઈ સડા. તેઓએ એમના સગીર વયની જે દીકરી છે એમના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને મોટરસાઇકલ ઉપર બેસાડી અને અમદાવાદ લઈ ગઈ અને 4 દિવસ સુધી તે અમને સતત ગોધી રાખી અને ત્યારબાદ એમને એમના પરિવારને સોંપે. ફરી વખત આ જ ગામનો જે સગીર વયની દીકરી જે ગામની છે એ જ ગામનો મેરસિંહ ઉર્ફે મેહુલસિંહ જગતસિંહ સુખર એ આ સગીર વયની દીકરીને પકડીને લઈ ગઈ અને એને પોતાના ઘરમાં એણે જૂના ઘરની અંદર એમની સાથે રાખેલ અને એમની સાથે શરીર સુખ બાંધે. ત્યારબાદ એમનો પરિવાર સમજાવટથી એમને પરત સોંપે અને ફરીથી ત્રીજી વખત જ્યારે આ દીકરી જે શામળાજીના રુદરડી ગામે હતી એમના સંબંધીને ત્યાં ત્યારે આ કામના આરોપી છે કમલેશભાઈ ચલવાભાઈ સડા તે રિક્ષા લઈને અને સહ આરોપી મેહુલસિંહ સાથે ગયેલ અને અમને ત્યાંથી લઈ આવેલા અને પોતાના ઘરે મેહુલસિંહ અને સતત 1 મહિના સુધી રાખે અને પછી પરિવારના સમજાવટથી એ લોકોને લેવા માટે ગયેલા. તો એમના જે પરિવારના સભ્યો છે જે સગીર વયની દીકરી છે એમના પરિવારના સભ્યો છે એમની સાથે જાતીય અપમાનિત શબ્દો કહેવામાં આવેલા. અમને ધમકી આપવામાં આવેલી, જે અનુસંધાને મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ચાલુ છે.